એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટીના એક નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક બજેટ ખોરવાઈ ગયું છે। એફઆરસીએ 6% થી 31% ફી વધારો કરતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। વિદ્યાર્થીઓએ ગયા વર્ષની ફી ભરવા છતાં એફઆરસીએ જાહેર કરેલો ફી વધારો ડિફરન્સ તરીકે ચૂકવવો પડશે, જેને લઈને હવે કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે। અમે જે વખતે એડમિશન લીધું એ વખતે એમને કહેવામાં નહોતું આવ્યું કે તમારી ફીસ આવી રીતે વધશે, અને અત્યારે ત્રીજા સેમિસ્ટરમાં ડાયરેક્ટ લાવીને મૂકી દીધું કે તમારી ફીસ ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ, તો પહેલા સેમની બીજા સેમની શું લેવા અમારી જોડે લેશે? અમે અત્યારે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને એમને કહ્યું છે કે ભાઈ આ જે છે એ મુદ્દો ફી રેગ્યુલેટરી કમિટીનો છે ને ગુજરાત ગવર્મેન્ટનો છે। તમે ફી રેગ્યુલેટરી કમિટી તરીકે બરાબર છે, રાઈટ, તમે ફી રેગ્યુલેટરી કમિટીને તમે રજૂઆત કરો, તમે ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરો, અને ત્યાં સુધી જે છે એ અમે તમારી પાસે જૂના વર્ષનો ડિફરન્સ તમારી પાસે નહીં માંગીએ જ્યાં સુધી એનો નિવેડો ના આવે ત્યાં સુધી, બરાબર, રાઈટ। વિદ્યાર્થીઓએ એક સેમેસ્ટર 10,000 એમ 3 સેમેસ્ટરના 30,000 રૂપિયા સુધી ફી ભરવાની રહેશે। 101 કોલેજના 15,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને સરેરાશ 7,000 રૂપિયા ફી વધારો લાગુ પડશે, એટલે વિદ્યાર્થીઓએ છેલ્લી અસરથી ફી ભરવાની થશે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પર સરેરાશ 20,000 થી 21,000નો બોજ વધશે। આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।